નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી જેમાં મિત્રો આજે વાત કરવી છે ધોરણ 7 વિષય વિજ્ઞાન નવા પાઠ્યપુસ્તક મુજબ પ્રકરણ નંબર 2 પ્રાણીઓમાં પોષણ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન સરળ સમજૂતી સાથે મેળવીશું। એ પહેલાં જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં। તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેઓ પણ સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવી શકે। ધોરણ 7 વિષય વિજ્ઞાન એકમ નંબર 2 પ્રાણીઓમાં પોષણ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે। આ જવાબો તમે તમારા વિજ્ઞાનની નોટબુકમાં લખી શકો છો। આ ઉપરાંત આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો। સ્વાધ્યાય તમારી નોટબુક અને બોલપેન લઈ અને થઈ જાવ લખવા તૈયાર। પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો। પ્રથમ મિત્રો અહીં લાલ અક્ષર જે છે એ ખાલી જગ્યા પૂર્ણ કરેલી છે। અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ અને મળોત્સર્જન એ મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કા છે। ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે યકૃત એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે। ત્રીજી ખાલી જગ્યા જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોના સ્ત્રાવ કરે છે જે ખોરાક ઉપર કાર્ય કરે છે। ખાલી જગ્યા નંબર 4, નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવૃદ્ધુ આવેલા છે જેને રસાંકુરો કહે છે। ખાલી જગ્યા નંબર 5, અમીબા ખોરાકનું પાચન અન્નધાનીમાં કરે છે। પ્રશ્ન નંબર 2, સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ નિશાની કરો। પ્રથમ છે સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે તો વિધાન ખોટું છે એટલે કે એફ દર્શાવીશું। બીજા નંબરનું વિધાન છે જીભ ખોરાકને લાળ રસમાં મેળવે છે તો આ વિધાન સાચું છે એટલે કે ટી। ત્રીજું છે પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે તો આ વિધાન પણ સાચું છે એટલે કે ટી। ચોથું છે વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે તો વિધાન સાચું છે એટલે કે ટી। પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ પસંદ કરો। તો પ્રથમ છે લિપિડનું સંપૂર્ણ પાચન માં થાય છે એટલે કે શેમાં થાય છે તો એ જઠર, બી મોં, સી નાના આંતરડા અને ડી મોટા આંતરડા। તો લિપિડનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે એટલે કે સી જવાબ સાચો છે। બીજો વિકલ્પ છે અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વેમાં થાય છે એ જઠર, બી અન્નનળી, સી નાના આંતરડા અને ડી મોટા આંતરડા। તો સાચો જવાબ આવશે ડી મોટા આંતરડા। પ્રશ્ન નંબર 4, કોલમ 1માં આપેલી માહિતી કોલમ બી સાથે જોડો। તો કોલમ એ અને કોલમ બી તમારે આવી રીતે બનાવવાના છે। કોલમ એમાં આપણે લખીશું ખોરાકના ઘટકો અને બીમાં લખીશું પાચનની પેદાશો। પ્રથમ છે કાર્બોદિત તો કાર્બોદિતને શર્કરા સાથે એટલે કે બી સાથે જોડીશું। બીજું છે પ્રોટીન તો પ્રોટીનને એમિનો એસિડ સાથે જોડીશું એટલે કે સી સાથે। ત્રીજું છે ચરબી, ચરબીને એ સાથે જોડીશું એટલે કે ફેટી એસિડ્સ અને ગ્લિસરોલ એની સાથે આપણે જોઈનિંગ કરીશું। પ્રશ્ન નંબર 5, રસાંકુરો એટલે શું તેનું સ્થાન અને કાર્ય જણાવો। તો પ્રથમ આવશે કે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવૃદ્ધુ જોવા મળે છે તેને રસાંકુરો એટલે કે શોષણ કેન્દ્રો કહે છે। હવે આપણે જોઈશું સ્થાન તો રસાંકુરો નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા છે। કાર્ય રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે। પ્રશ્ન નંબર 6, પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે?
ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે? તો પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે. તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદ કરે છે. પ્રશ્ન નંબર 7. વાગોળનાર પ્રાણીઓ કયા કાર્બોદિત ઘટકનું પાચન કરવા માટે સક્ષમ છે અને મનુષ્ય એ કરી શકતા નથી? શા માટે? પ્રથમ આપણે જોઈએ, ઘાસના સેલ્યુલોઝ નામનો કાર્બોદિત હોય છે અને વાગોળનાર પ્રાણીઓ સેલ્યુલોઝને પચાવી શકે છે, જ્યારે મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. એનું કારણ છે કે વાગોળનાર પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, જેને અગાત્ર કહે છે. અહીં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે, જે મનુષ્યમાં આવેલા નથી. આથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું પચાવી શકે છે, જ્યારે મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. પ્રશ્ન નંબર 8. આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે? તો ઉત્તર, ગ્લુકોઝ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે. ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તેને પાચનના તબક્કામાંથી પસાર થવાની જરૂર નથી. તે સીધો જ રુધિરમાં શોષાઈ શકે તેવો પદાર્થ છે અને ગ્લુકોઝ રુધિરમાં શોષાઈ શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે. તેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાયેલો છે? એનો જવાબ લખવાનો રહેશે. પ્રથમ છે ખોરાકનું શોષણ, તો નાનું આંતરડું આવશે. બીજું છે ખોરાકને ચાવવાની ક્રિયા, તો મુખ ગુહા આવશે. ત્રીજું છે બેક્ટેરિયાને મારવાની ક્રિયા, તો જઠર આવશે. ત્રીજું છે ખોરાકનું સંપૂર્ણ પાચન, તો નાનું આંતરડું આવશે. પાંચમું છે મળનું નિર્માણ, તો મોટું આંતરડું આવશે. પ્રશ્ન નંબર 10. અમીબા અને મનુષ્યના પાચનમાં એક સામ્યતા અને જુદાપણું સમજાવો. તો હવે આપણે જોઈશું અમીબા અને મનુષ્યની અંદર સામ્યતા શું છે. તો અમીબા અને મનુષ્યના પાચનમાં સામ્યતા: બંને ખોરાક ગ્રહણ કરે છે, પાચક રસો દ્વારા ખોરાકનું પાચન કરે છે, પચેલા ખોરાકનું શોષણ કરે છે અને અપાચિત ખોરાકને શરીરમાંથી નિકાલ કરે છે. હવે આપણે જુદાપણું જોઈશું. અમીબા અને મનુષ્યના પાચનમાં જુદાપણું: અમીબા એક કોષી પ્રાણી છે. તેને મનુષ્યની જેમ સુવિકસિત અને જુદા જુદા પાચન અંગો ધરાવતું પાચન તંત્ર નથી. પ્રશ્ન નંબર 11. કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. કોલમ 1, લાળ રસ. તો લાળ રસને આપણે જોડીશું સી એટલે કે ત્રીજા સાથે, લાળ રસનો સ્ત્રાવ. બીજું છે જઠર, તો જઠરને આપણે જોડીશું ચોથા નંબર એટલે કે ડી સાથે, એસિડનો સ્ત્રાવ. ત્રીજું છે યકૃત, યકૃતને પેલા સાથે જોડીશું પિત્તરસનો સ્ત્રાવ. ડી એટલે કે ચોથું મળાશય છે, એને આપણે છેલ્લા નંબર સાથે જોડીશું મળનો ત્યાગ. ત્યારબાદ નંબર 5 નાનું આંતરડું છે, એને આપણે જોડીશું પાચન પૂર્ણ થાય છે. ત્યારબાદ છેલ્લું મોટું આંતરડું છે, એને આપણે જોડીશું 2 નંબર સાથે અપાચિત ખોરાકનો સંગ્રહ. તો આવી રીતે તમારે કોલમ એ ને કોલમ બી સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. પાચન તંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો તમને આકૃતિ આપેલી છે મિત્રો, અહીં તમે ડિસ્પ્લે ઉપર પણ જોઈ રહ્યા છો. આવી રીતે પાચન તંત્ર સંપૂર્ણ તમારે નામ નિર્દેશન કરવાનું છે. મુખ ગુહા, લાળ ગ્રંથિ, અન્નનળી, ત્યારબાદ જઠર, યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આવી રીતે સંપૂર્ણ મનુષ્યના પાચન તંત્ર દર્શાવતી આકૃતિને આપણે નામ નિર્દેશન કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 13.
શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા તો ઘાસ ઉપર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ? ચર્ચા કરો. તો માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલોઝ ધરાવતા ખાદ્ય પદાર્થો છે. સેલ્યુલોઝ આપણા માટે અપાચ્ય પદાર્થ છે અને આ પદાર્થ રાંધીને ખાવામાં આવે તો પણ સેલ્યુલોઝ, ખનિજ ક્ષારો અને વિટામિન થોડા પ્રમાણમાં મળે, પરંતુ ખોરાકના બધા ઘટકો મળે નહીં. કાર્બોદિત, ચરબી અને પ્રોટીન જેવા અગત્યના ઘટકો વગર અસ્તિત્વ ટકાવવું શક્ય નથી, એટલે કે મનુષ્ય જીવી શકે નહીં. તો આભાર મિત્રો, અહીં આપણો પાઠ નંબર 2નો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. પાઠ નંબર 3નો સ્વાધ્યાય સોલ્યુશન જોવા માંગતા હો તો અત્યારે જે ડિસ્પ્લે ઉપર તમે વિડીયો જોઈ રહ્યા છો એના ઉપર ક્લિક કરીને સીધા જ તમે પાઠ નંબર 3 ઉપર પહોંચી શકો છો. આશા રાખીએ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે.